હલો ફ્રેન્ડ, આંબલીની ચટણી તો બધા બનાવતા જ હશે, પણ એકવાર આ રીતથી આ ચટણી બનાવી જોશો ને તો આંબલીની ચટણી પણ તમે ભૂલી જશો. એટલી આ ટેસ્ટી બને છે. આ ચટણી સાથે સમોસા, કચોરી, બ્રેડ પકોડા, બ્રેડ વડા કે સેન્ડવિચ આમાંથી કંઈ પણ વસ્તુ સાથે તમે સર્વ કરી શકો છો. આ ચટણી બનાવવા માટે 2 ચમચી આપણે આમચૂર પાવડર લેવાનો છે, જેને આપણે ડ્રાય મેંગો પણ કહીએ છીએ. હવે મસાલામાં આપણે અડધી ચમચી કરતાં ઓછો આપણે સંચર પાવડર લેવાનો છે, જેને આપણે બ્લેક સોલ્ટ પણ કહીએ છીએ. અડધી ચમચી કરતાં ઓછું આપણે થોડું મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલું આપણે શેકેલું જીરુંનું પાવડર લેવાનો છે. પોણી ચમચી આપણે લાલ કાશ્મીરી મરચું લેવાનું છે, જેથી સરસ એવો કલર આવે આપણો. અડધી ચમચી જેટલા તલ અને અડધી ચમચી કરતાં ઓછું આપણે થોડી વરિયાળી લેવાની છે. આને તમે ચાહો તો દળીને પણ લઈ શકો. આની સામે હવે પોણો વાટકો આપણે પાણી લેવાનું છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ગેસ ઉપર ચડાવી દઈશું આપણે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે મીડિયમ ગેસે. જેમ જેમ ઉકળશે તેમ તેનો કલર પણ ચેન્જ થશે. તો હવે ઉભરો આવે ત્યાર પછી આપણે ગોળ લેવાનો છે. ગોળ પણ જેટલું આપણે પાણી લીધું છે એટલો જ આપણે ગોળ લેવાનો છે. તો પોણી વાટકી હું ગોળ લઈશ. ગોળ તમારે દેશી ગોળ લેવાનો, જેથી સરસ એવી આપણી ચટણી બને. આ ચટણી તો જેને આંબલીની ચટણી માફક નથી આવતી ને એના માટે બેસ્ટ છે. તો આપણે મીડિયમ ગેસે આપણે ચટણીને હલાવીશું, જેથી ગોળ પણ સરસ એવો મિક્સ થઈ જશે. આ ચટણી અત્યારે તમને આછી લાગે છે, જેમ જેમ ઉકળશે ને એમ ઘટ થતી જશે. મને આ ચટણીમાં તલ અને વરિયાળીનો ખાસ વધારે પસંદ છે, એટલે હું વધારે એડ કરું છું. જો તમને પસંદ ના હોય તો થોડા ઓછા લેવા અથવા તો સ્કીપ પણ કરી શકાય. આ જુઓ, કલર પણ એકદમ બદલાઈ ગયો છે અને એકદમ ઘટ્ટ એવી ચટણી બનીને તૈયાર છે. તો આટલી ઘટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે. પછી આપણે ગેસ બંધ કરી નીચે ઉતારી લેશું. અત્યારે તમને હજી થોડી આછી લાગશે, પણ જેમ જેમ સમય થશે ને એકદમ ઘટ થતી જશે. આને ઠંડી થયા પછી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં તમે 15 દિવસ સુધી અને ફ્રીઝરમાં તમે 6 મહિના સુધી આને સ્ટોર કરી શકો છો. આ બગડતી નથી અને બહાર પણ 2 થી 3 દિવસ સુધી એવી જ રહે છે. તો તમે પણ આ રીતે બનાવો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીશું. થેન્ક યુ.